શું આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે કે પછી અંધકારમય મધ્યકાલીન યુગમાં? આ વાત અત્યારે એટલે માટે કરવી પડે છે કારણ કે સુરતના બારડોલીના મડાસ ગામેથી એક ઘટના સામે આવી છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એમાં વાત એવી છે કે એક પ્રેમી યુગલે પ્રેમ કર્યો અને તે પછી ફરાર થઈ ગયા, એટલે કે ભાગી ગયા. પણ તેની સજા તેના નિર્દોષ માતા, ભાઈ અને બહેનને મળી. શું કોઈને થાંભલા સાથે બાંધી અને માર મારવો એ આપણી સંસ્કૃતિ છે કે પછી તાલિબાની માનસિકતા છે? વિગતે વાત કરીએ આ વિડીયોમાં કે શું છે સમગ્ર ઘટના અને હાલ આ મુદ્દો કેમ ચર્ચામાં છે. સમગ્ર વિસ્તારથી જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ઘટના કંઈક એવી છે કે મસાડ ગામનો એક યુવક અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધમાં નાસી ગયો. આ બાબતની દાજ રાખીને યુવતીના પરિવારના 6 થી 7 શખ્સો હથિયાર સાથે યુવકના ઘરે ત્રાટક્યા. તેમણે યુવકના ભાઈ, તેની માતા અને બહેનને ઢોર માર માર્યો. આટલેથી મન ન ભરાયું તો આખા પરિવારનું ગામમાં સરઘસ કાઢ્યું અને ચોરે લઈ જઈ થાંભલા અને ઝાડ સાથે દોરડાથી બાંધીને આખા ગામ વચ્ચે બેરહેમીથી ફટકાર્યા. અહીં સૌથી મોટો સવાલ એ છે કે પરિવારનો શું વાંક હતો? જો યુવક યુવતી પુખ્ત વયના હતા તો પછી પોતાની મરજીથી ગયા હશે તો કાયદો તેનું કામ કરશે. પણ શું કોઈના ઘરમાં ઘૂસી નિર્દોષ મહિલાઓને જાહેરમાં અપમાનિત કરવી, તેનું સરઘસ કાઢવું એ કયા પ્રકારનો ન્યાય છે? જે સમાજ મહિલાઓને દેવી માને છે તે જ સમાજની વચ્ચે એક માતા અને બહેનને થાંભલા બાંધીને મારવામાં આવી ત્યારે ગામના લોકો મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા. શું કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર છે? આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણી ભીખુ હળપતિયાએ ચીમકી આપી છે કે જો પોલીસ એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી નહીં કરે તો આખું બારડોલી બંધ કરવામાં આવશે. અત્યારે યુવકના ભાઈને હોસ્પિટલ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસે ફરિયાદ તો નોંધી છે, પણ સવાલ એ છે કે શું આ હુમલાખોરોને એવી સજા મળશે કે ફરી કોઈ કાયદો હાથમાં લેવાની હિંમત પણ ન કરે? બારડોલી તાલુકાના મસાડ ગામમાં એક ઘટના બનેલી છે. એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટનાની ટૂંકી વિગત હું આપીશ. એમાં એવું છે કે છોકરા અને છોકરીઓ ગામમાંથી ભાગી ગયા હતા અને એ મુદ્દે છોકરીના ઘરવાળા આવેશમાં આવીને છોકરાના ઘરવાળા વિરુદ્ધ વાયોલન્સ આચર્યું છે. એ મુદ્દાનું સંજ્ઞાન લઈને પોલીસે FIR રજીસ્ટર કરી ચૂકી છે. BNS 191 ની અંદર રાયોટિંગનો મુદ્દો અને SC/ST એટ્રોસિટી એક્ટની અંદર પણ સેક્શન 3 ની કલમો આવરી લીધેલી છે. આ વિશે ટોટલ 13 જણાનું નામ આવ્યું છે FIR માં અને 13 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ જે તપાસ છે DYSP SC/ST સેલ ચિરાગ વડોદરિયા પાસે છે. તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત. પ્રેમ કરવો એ ગુનો હોઈ શકે તો તે કાયદાની વિરુદ્ધ હોય, પણ તેની સજા પરિવારને આપવી એ જંગલીપણું છે. આ વિડીયોના માધ્યમથી અમે તંત્રને સવાલ કરીએ છીએ કે આવી તાલિબાની સજા આપનારા તત્વો સામે ક્યારે દાખલારૂપ કાર્યવાહી થશે? તમારું શું માનવું છે કે શું યુવકના પરિવારે આ સજા ભોગવી જોઈએ? શું ગામના લોકોએ આ બધું થતું રોકવું જોઈતું હતું? કમેન્ટમાં તમારી પ્રતિક્રિયા અમને જરૂરથી આપો અને આ વિડીયો શેર કરો જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે.